તેમાં અમારી આમ આદમી પાર્ટીની 10 તાલુકા પંચાયતો અમે જીતી ગયા છે। તો જય માતાજી મિત્રો, આજે આપણે વાત કરવાના છે દાહોદ જિલ્લાના તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોની જીત થઈ છે અને કોની હાર થઈ છે। તો વિડીયો જોઈ વિગતવાર। હું સોનલબેન સોનભાઈ વસાવા રાજપાયરી 2 તાલુકા પંચાયતમાં મને જે ઉમેદવારી મળી હતી અને મને જે મતદારોએ મને જે વોટિંગ કરી છે અને જંગી બહુમતીથી મને જીત અપાવી છે, માટે તમામ ભાઈ બહેનોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું। અને હવે જોઈએ બીજો વિડીયો। હું જસવંતીબેન રાજેશભાઈ વસાવા, અમે આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી હતી, એમાં અમે વિજેતા થયા છીએ ને ધારોલી તાલુકા પંચાયત સીટ પર વિજેતા થયા છીએ। અમે લોકોને બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ને વડીલોના નાના બધા બાળકોને આમ તો બધા અમારા દાહોદ જિલ્લામાં સિંગવડ તાલુકો અને લીમખેડા તાલુકો અમારા 2 તાલુકામાં 131 લીમખેડા વિધાનસભા લાગે છે। તેમાં અમારી આમ આદમી પાર્ટીની 10 તાલુકા પંચાયતો અમે જીતી ગયા છે અને ચિલાકોટા જિલ્લા પંચાયત અમે જીતી ગયા છે। અને સાથે સાથે અમારા જે આમ આદમી પાર્ટી અત્યારે સંઘર્ષ કરી રહી છે, હજી બીજી ગણતરી છે, કદાચ અમારી તાલુકા પંચાયત લીમખેડા બની પણ શકે, પણ થોડા ટાઈમમાં એની પણ અમને ખબર પડશે અને અમે 100% આવતી વિધાનસભા જીતવાના છે। અમે પરિવર્તનમાં ગુજરાતને પરિવર્તન કરીએ અને અમારી સીટમાં પણ પરિવર્તન કરવા માટે નીકળેલા છે। ભાજપના લોકોએ સતત ગમે તે સામ દામ દંડ પોલીસનો ઉપયોગ કરી અને અમારા ઉમેદવારોને પણ ખૂબ હેરાન કર્યા છે, છતાંય અમારા લોકો લડ્યા છે અને ઈમાનદારીવાળા લોકો લડ્યા છે। અમારી જીત છે, એમાં અમને બહુ ખુશી આવી છે। अपडेट જોવા માટે हमारी यूट्यूब चैनल ने सब्सक्राइब करो, वीडियो को लाइक कर देना।